વાવથરા જિલ્લાના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ આજે જિલ્લાના વિવિધ વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલી મુલાકાત દરમિયાન તેમણે વિકાસલક્ષી કામોનું નિરીક્ષણ કર્યું. થરાદથી સીપુ ડેમ સુધીની પાણીની પાઇપલાઇન યોજનાની સમીક્ષા કરતા તેમણે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટથી 125થી વધુ તળાવો ભરાશે. આ સાથે જ વિકાસ કામોમાં કોઈ ક્ષતિ જણાશે તો તેને તાત્કાલિક દૂર કરવાની ખાતરી પણ આપી. અમે સૌએ ભારતીય જનતા પાર્ટીએ અને સરકારે અને કેન્દ્ર સરકારે એ 12 વર્ષના સમયગાળામાં જનકલ્યાણના કામો, જનસેવાના કામો લોકો સુધી પહોંચ્યા. અને મને યાદ છે ડિસેમ્બર 2021માં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે અહીંયા થરાદ મુકામે 25,000 કરોડના કામોની એમને મંજૂરી આપી હતી અને 25,000 કરોડના કામોનો ખાતમુહૂર્ત થયો.